ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં લિફ્ટના કેબલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રેડાને ઉત્તરાયણ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ HR ગોસ્વામીની ટીમ PSNG પટેલ સાથે પેટ્રોલિંગમાંથી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અને મેહુલભાઈને મળેલી બાતમીના આધારે CCTVની મદદથી 3.5 લાખની મત્તાના લિફ્ટના કેબલ ઘરફોડ ચોરી તે કેબલને સળગાવી પુરાવા નાશ કરી તેમાંથી નીકળેલ કોપરના વાયર સાથે રેડા ચોર સંજય નટુ દંતાણી દેવી પૂજકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। ગત તારીખ 7/6/2026ની રાત્રિ દરમિયાન મોટા વરાછા ખાતે આવેલ અવધ પલ્સબરી નામની સોસાયટીની બાજુમાં નવી બનતી એક સાઇટમાંથી કોપર વાયરની ચોરી જે લિફ્ટમાં વપરાવવામાં આવતી હોય છે તે કોપર વાયરની ચોરીની ઘટના બનેલ। ઘટનાની જાણ થતાં FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી તથા ચોરને પકડવા માટે ઉત્તરાયણ પોલીસની ટીમો કાર્યરત થયેલ। હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંજય દેવી પૂજક નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવેલું અને ટીમો દ્વારા આ આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે। આરોપી અગાઉ પણ ચોરીની ઘટનામાં લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એરેસ્ટ થયેલ, ત્યાં પણ ચોરીની ઘટનાને અંજામ આપેલો। સંજય દેવી પૂજકની હાલમાં ધરપકડ કરી તેની પાસેથી જે કોપર વાયર છે તે ઓગાળી અને બનાવવામાં આવેલ કોપરને પણ રિકવર કરવામાં આવેલ છે। એની સાથે અન્ય એક આરોપી જે સંડોવાયેલો હતો તેની હાલમાં તપાસ અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે।